એ બિલાડી પિક્ચર જોવા દે હાલ ભાઈ ચાલ આ તમારા ચાર માંથી લોટ કોને ઠોર્યો તે ઠોર્યો બિલાડી લે બિલાડી આજ તે પરોઠા બનાવ્યા લાઈ ભૂખ લાગી જાય તો એની લા હું કાઈ નો જોઉં તારું મોઢું ચડેલું છે શું થયું કાલ બજારમાં ગઈ હતી ને તો મને એક ડ્રેસ બીજા ભલે ચડેલી વાત માતાજી સુખી રાખે યાર. કઈ બધી નો કરતી શું લીલો વિચાર કરસ હું વિચારું છું કે આપણે દુબઈ ફરવા જઈએ તો કેટલો ખર્ચો થાય કાઈ ખર્ચો ન થાય કેમ ખર્ચો ન થાય ખાલી વિચારવામાં થોડો ખર્ચો થાય અહીંયા જાય તો ખર્ચો થાય સારું હાલ હું જાઉં છું અને હા આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાતું તારી દરેક વાત માની તારી હારે પ્રેમથી વાત કરી અને તારી સામે કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ તારું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. શું આ ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રેવા દો, આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને. તો ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું, હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો તો અમારું મગજ ખરાબ થઈ જાય. બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ પપ્પા આખો દી ઘરે રહીને મારો લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો મને પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. ખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હો, નકર ક્યારેક તમે થગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના 3જો નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખ. હા ઢીલો ક્યાં પડશે, હું જાઉં પાણી ભરવા, મગજમારી કરો માં. અને પાણી ભરવા જાવ ત્યાં માથાકૂટ ન કરતે, એક તો પાણી તમને પૂછવા આવી. હવે ભગા બાપા ને ધીરે લગન હે ને મારું બેટું હે ને વ્યવહાર બહુ લાંબો છે. હવે જાવું કે ન જાવું મારું બેટું એ વિચાર કરું. એટલે તને શું થયું પાછું? કેમ આમ મોઢું છીણીને બેઠી હો આમ? અરે ઓલી કાળી માર બેનપણી નો રહી, હા એનું છે ને કાલે એક્સિડન્ટ થયું. બોલો. અરે રે બાપા બાપા, એમાં તું શું ટેન્શન લે? એને છે ને બિચારીને દવાખાને લઈ ગયા છે, એક મારે દવાખાને જવાનું. અરે એમાં ટેન્શન ન લે, હું હારે આવી છો અને બધું સારું થઈ જશે. જરાય ટેન્શન ન લે. એટલે એને સારું થવું હોય થાય, નકર કાઈ નહીં. હું તો ઈ ટેન્શન માં છું, દવાખાને જવાનું છે, હાડી કઈ પહેરી જાય. કેવી માણા છો તું, મહાન માણા, કેવા મહાન. હાડી હાડી હવે 500 ની બીજી 60 લાગે છે એવું. હવે તને હે ને ચોખ્ખું કહી દઉં હું, આજ પછી ઘરમાં હે ને મારું દાલ છે બરોબર, અને હું કહીશ ને એમ જ બધું થાય છે. લે પણ હવાર રાયડું કેમ નાખો છો એટલી બધી? હા તો નાખું છું એમ, બાકી હું કહું ને એમ જ ઘરમાં થવું પડે બરોબર. બરોબર, તો બોલો તમારે કચરું પોતું કરવું છે કે વાસણ ધોવા જવું છે? વાસણ તો ઉપડો હાલો. હા પછી કચરા પોતા કરી નાખીએ બરોબર, બાકી ઘરમાં તો મારું દાલ છે.
હા હું કઈ હિંમત મારે કામ કરવાનું. હું મારા માટે ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં મારે નથી ચા પીવી. કેમ? હું ચા પીવું ને તો હું કાળી પડી જાઉં. હું પડી જાય? કાળી પડી જાઉં. તું આ દિન રાત મારું લોહી પીશો, એમાં લાલ તો થઈ નહીં, ચા પીએ તો કાળી પડી જાય. બધાના ઘરવાળા આવે એની ઘરવાળીને કેવી ગિફ્ટ આપે? એ તો મારો જ ઘરવાળો છે, નકરું ભાષણ જ આપે. સાંભળો છો, આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કઉ છું, વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું? તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીતર હું જમવાનું નહીં બનાવું. જમવાના પકોડી શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે? તું જઈને ખાઈ આવતી હોય. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. ઓય, હું તમને બહુ જાડી લાગુ છું? ના હવે તું ક્યાં બહુ જાડી હો, તું તો પાતળી હે ને પદમણી છો, પદમણી. એ સાચું હું પદમણી જેવી લાગુ છું? હાસ તો એમાં હું પૂછવા તો છે ને મને તરસ લાગી, હાલો ને મને ઉપાડીને ફ્રીજ આગળ લઈ જાવ ને. ઈ રવા દે, ઈ કામ રવા દે. એક કામ કર, હું હે ને ફ્રીજ ને રાયા લેતા હો. હા આપણે બેસ, તમ તું શાંતિથી બેસ હો.